વિધાનસભા સત્રમાં કારખાના ધારા વિધેયક મંજૂર। રાતપાડીમાં મહિલાઓને તેમની સંમતિથી કામ કરવાની તક મળશે। વિરામ સાથે રોજના 12 કલાક, સપ્તાહના 48 કલાક જ કામની મંજૂરી મળશે। 6 કલાક બાદ ઓછામાં ઓછા અડધા કલાકના વિરામની જોગવાઈ। 3 મહિનાના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધી ઓવરટાઈમ થશે। સમયની અંદર 1954 જે આપણો કાયદો છે એ કાયદાની એક પણ જોગવાઈ સુધાર્યા વગર 12 કલાક ટેકનોલોજીના માધ્યમથી જે આપણી જે ટેકનોલોજી છે એની 12 કલાકની એક શિફ્ટ હોય છે। એ શિફ્ટ ઉપર આપણે વચ્ચે વટહુકમ લાવ્યા હતા અને વટહુકમના માધ્યમથી આપણે અત્યારે કાયદાનું સ્વરૂપ આપ્યું છે અને એની અંદર સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આપણે જૂથ અથવા વર્ગ, જૂથ એટલે આખી ટેકનોલોજીની જમાનાની કંપનીઓ હોય એ કોઈ સરકાર પાસે આવીને માગણી કરે ત્યારે આપણે 12 કલાકની પરમિશન આપવાના છીએ। નહીં કે સમગ્ર ગુજરાતના રાજ્યના બધા જ લોકોને આ વાત, ઘણા બધા લોકો મિત્રો અહીં આગળ વાત કરીને ગયા છે કે કદાચ સમગ્ર આ કાયદાથી સમગ્ર લોકોને 12 કલાક થઈ જશે, જરાય નહીં। આ સરકાર પહેલાં 1954માં જોગવાઈ હતી, એક ઇન્સ્પેક્ટર કક્ષાએ હતી, હવે રાજ્ય સરકાર પાસે આવશે અને સરકાર એની અંદર સ્પષ્ટપણે જોશે, એની અંદર ત્યારે જ મંજૂરી આપશે કેટલા સમય માટે આપવી અને તેની સાથે સાથે મંજૂરી પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે કે 12 કલાકનો દુરુપયોગ થયો છે તે પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય। 12 કલાકનો મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન 48 કલાક આપણે કામ કરવું પડે તો કોઈ પણ માણસ 12 કલાક જો સલંગ 4 દિવસ કરે તો ઓટોમેટિક 48 કલાક થઈ જાય અને બાકીના 2 દિવસ ચાલુ પગારે એને કહી શકાય કે રજા મળી શકે। એટલે એને 3 દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય। એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે।